તો ચોમાસું વિદાય લઈ રહ્યું છે, પરંતુ અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છે, જેના કારણે ડેમ હવે ઓવરફ્લો થયા છે। સૌરાષ્ટ્રના બીજા નંબરનો ભાદર 1 ડેમ ઓવરફ્લો થયો છે। ભાદર 1 ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલાયો છે। સૌ પ્રથમવાર ભાદર ડેમ ઓવરફ્લો થયો છે, તો 282 ક્યુસેક આવક સામે 282 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે। 22 લાખ લોકોને ડેમ પીવાનું પાણી પૂરું પાડે છે। તો સૌની યોજના વરસાદી પાણીથી ડેમ અત્યારે ઓવરફ્લો થઈ ગયો છે, તો આસપાસના લોકોને અવરજવર ન કરવા ખાસ સૂચના આપવામાં આવી છે। આજે સવારે 8:30 થી 9 વાગ્યાની વચ્ચે ડેમ સંપૂર્ણ ભરાઈ જતા 9 વાગ્યા પછી આપણે ડેમનો એક દરવાજો 1 ફૂટ ખોલવામાં આવેલો, પછી ત્યારબાદ આવક ઘટતા એક દરવાજો અડધો ફૂટ અત્યારે હાલ ખોલવામાં આવેલો છે, જેમાં અત્યારે હાલ જોવા જાય તો 282 ક્યુસેકની આવકની સામે 282 ક્યુસેકની જાવક શરૂ છે। સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો એવો ભાદર ડેમ આજે વિધિવત રીતે ઓવરફ્લો જાહેર થઈ ગયો છે। આપ દ્રશ્યો જોઈ શકો છો। ભાદર ડેમના અત્યારે સંદેશ ન્યૂઝની ટીમ ભાદર ડેમે પહોંચી છે અને ઓક્ટોબર મહિનામાં પ્રથમવાર ડેમ જ્યારથી નિર્માણ થયો ત્યારથી અત્યાર સુધીમાં ઓવરફ્લો થયો છે। આપ જોઈ શકો છો ડેમનો 16 નંબરનો દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો છે। ડેમની અંદર સૌની યોજનાનું 1100 MT ફૂટ પાણી અને વરસાદી પાણી બંને જથ્થો મિશ્રિત થતા ડેમ આજે ઓવરફ્લો થયો છે। ડેમ ટોટલ જે નિર્માણ થયો ત્યારથી અત્યાર સુધીમાં 26મી વખત ઓવરફ્લો થયો છે અને છેલ્લા 7 વર્ષથી તો સતત ઓવરફ્લો ડેમ છે તે થયો છે। ડેમ છે તેના દ્વારા જે 46 ગામો છે રાજકોટ અને પોરબંદર જિલ્લાના તેને સિંચાઈનું પાણી તેમજ જેતપુર, રાજકોટ, ખોડલધામ અને વીર અમરનગર જૂથ યોજનાના લગભગ 22 લાખની પ્રજાને પીવાનું પાણી પૂરું પાડે છે। એટલે ખેડૂતો અને જે આ પાણીનો પીવાના પાણીનો લાભ લે છે તે સમગ્ર લોકોની અંદર અત્યારે ખુશીની લાગણી ફેલાઈ ગઈ છે। ભાદર ડેમ ઓવરફ્લો થતા હવે ખેડૂતોને શિયાળામાં પણ સિંચાઈનું પાણી મળી રહેશે તેવું અત્યારે જાણવા મળ્યું છે। વિમલ રામાણી સાથે હિતેશ રાઠોડ, સંદેશ ન્યૂઝ, ભાદર ડેમ।